Good morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તેમ સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે ચેપ્ટર 4 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સન ટૂર, એટલે કે સૂર્યના પ્રવાસે, સૂર્યની મુસાફરીએ, જેનો પાર્ટ 1 આપણે એક્ટિવિટીથી શરૂ કરવાનો છે. તે પહેલા ગયા લેક્ચરમાં, એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખ્યા થોડુંક એનું રિકેપ કરી લઈએ. લાસ્ટ લેક્ચર હતો ચેપ્ટર 3 પાર્ટ 2. કયો હતો? વોટ વેર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો, જેમાં ટીના અને મીના બે બહેનપણીઓની વાત હતી. ટીના અને મીના બંને એકબીજાની ગાઢ મિત્રતા ધરાવતી બહેનપણીઓ હતી. ટીના છે એ મીનાને પત્ર દ્વારા જણાવે છે કે તે ક્યાં ક્યાં મેળાની મુલાકાતે ગઈ હતી. તે પહેલા મીનાનો આભાર માને છે. તે લખે છે કે તું ધોળાવીરાની મુલાકાતે ગઈ એ જાણી મને ખુશી થઈ. હવે ટીના છે એ બે અલગ અલગ મેળાની મુલાકાત લે છે. એક જ છે વિલેજ ફેર. વિલેજ ફેર એટલે ગામડાઓના લોકોનો મેળો, જેમાં આપણે સાતમ આઠમ, પૂનમ વગેરે વાર તહેવારે જે મેળાનું આયોજન કરવામાં આવે છે એવા વિલેજ ફેર, જે બે ગામડાઓની વચ્ચે, હાલોલ અને પાવાગઢની વચ્ચે જે મેદાન આવેલું છે તેમાં યોજાયેલો હતો. ત્યાં ટીના છે એ પોતાના માતા પિતા સાથે ઓટો રિક્ષામાં બેસી અને સાંજે ગઈ હતી. ત્યારબાદ તે એક સ્કૂલ ટ્રીપ, જે રવિવારે યોજવામાં આવેલી હતી, સન્ડે, બસ દ્વારા તે સ્કૂલ ટ્રીપમાં જાય છે. અને એ ટ્રીપ છે એ વડોદરા જાય છે, જ્યાં ટ્રેડ ફેર એટલે કે વ્યાપારી મેળાનું આયોજન થયેલું હોય છે. ત્યાં અલગ અલગ પ્રકારના ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ, એટલે કે ઇલેક્ટ્રોનિક ગુડ્સ ના એક્ઝિબિશન લાગેલું હોય છે, એનું પ્રદર્શન લાગેલું હોય છે. સેલ્સમેન છે એ કસ્ટમરને બહુ સારી રીતે, વ્યવસ્થિત રીતે ડિસ્પ્લે કરે છે, ડેમોન્સ્ટ્રેશન કરે છે અને દરેક વસ્તુનું વિગતવાર માહિતી પણ આપે છે. ત્યારબાદ ટીના છે એના મિત્રો સાથે, જે એના ક્લાસમેટ હોય છે, એ ફૂડ સ્ટોલ તરફ જાય છે. એના મિત્રો અલગ અલગ ઓર્ડર આપે છે. ટીના છે લસ્સીનો ઓર્ડર આપે છે. થોડી વાર તેઓ ત્યાં બેસે છે અને ખાણીપીણીની દુકાનોમાં હોય તો શું હોય, સુગંધ હોય, એ સુગંધ લે છે, એનો આનંદ માણે છે અને સાંજે બધા પાછા પરત પોતાના ઘરે હાલોલ પરત ફરે છે. તો આ હતું આપણું ચેપ્ટર 3, જેની મેં તમને ટૂંકમાં માહિતી આપી. હવે આપણે જઈ રહ્યા છે ચેપ્ટર 4 સન ટૂર, એટલે કે સૂર્યની સફરે, જેનો પાર્ટ 1 નો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સ્ટાર્ટ થાય છે ચેપ્ટર ત્યારે એક નાની એવી એક્ટિવિટી છે. એક્ટિવિટી 1, રીડ ધ સ્ટોરી. એક સ્ટોરી આપેલી છે, એક વાર્તા આપેલી છે, જે આપણે ટર્ન બાય ટર્ન પેરેગ્રાફમાં વાંચતા જશું, એનું ટ્રાન્સલેશન કરતા જશું અને એને સમજતા જશું. One day the wind says to the sun. એક દિવસ સૂર્ય છે ઈ કોને one day the wind says to the sun. એક દિવસ પવન છે ઈ સૂર્યને કહે છે, I am the strongest in the world. હું આ દુનિયામાં સૌથી શક્તિશાળી છું. સ્ટ્રોંગેસ્ટ, EST લાગ્યો. ફરીવાર આપણે ગ્રામરની ચર્ચા કરીએ. મેં તમને ગ્રામરનો એક ટોપિક શીખવાડેલો હતો, ડિગ્રી, કમ્પેરિઝન ઓફ ડિગ્રી, તુલનાની કક્ષાઓ, જેમાં 3 ટાઈપ્સ ઓફ ડિગ્રી હતી: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પોઝિટિવ ડિગ્રી એટલે શું કે વિશેષણ જેમનું છે તેમને તેમ રાખવામાં આવે. કમ્પેરેટિવ એટલે શું કે બે વચ્ચેની તુલના, એક કરતા એક ચડિયાતું છે એવું દર્શાવવા માટે અને એની પાછળ ER લાગે. અને થર્ડ ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી, એટલે કે શ્રેષ્ઠતા દર્શક. આખા સમુદાયમાં આ વ્યક્તિ, આ વસ્તુ શ્રેષ્ઠ છે એ દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એની પાછળ પ્રત્યય છે EST લાગે છે. તો કે આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, આગળ ધ લાગે છે. તો હું આ દુનિયામાં સૌથી શક્તિશાળી છું, એવું પવન છે એ સૂર્યને કહે છે. આઈ કેન અપરૂટ ટ્રીઝ. અપરૂટ એટલે જળમૂળમાંથી ઉખાડી નાખવા. હું પવન ફૂંકાવું ને કે હું જળમૂળમાંથી વૃક્ષોનું ઉખાડી નાખું. આઈ કેન બ્લો ઓફ રૂટ્સ એન્ડ વધારે ને વધારે, આઈ કેન બ્લો ઓફ રૂટ્સ. હું છાપરા, પતરાને પણ ઉડાડી મૂકું. આપણે હમણાં જોઈએ જ છીએ કે અત્યારે વરસાદની સિઝન છે,
તો શું થાય? જોરથી પવન ફૂંકાય, જેને આપણે વાવાઝોડું એવું નામ આપીએ, ઇંગ્લિશમાં એને સ્ટ્રોમ કહેવાય. તો એનાથી ઘણી બધી બિલ્ડિંગનો કાટમાળ જે જર્જરિત થઈ ગયો એ પણ પડે છે પવનના હિસાબે. આપણે એ પણ જોઈએ છે કે રસ્તા ઉપર વૃક્ષો પણ પડી જાય છે પવનના હિસાબે. વીજ થાંભલા પણ ધરાશાયી થાય છે. તો એ પવનની તાકાત છે. એ સૂર્યને પોતાની તાકાત બતાવતા કહે છે કે હું છે ઈ સ્ટ્રોંગેસ્ટ છું, આ દુનિયામાં સૌથી શક્તિશાળી છું. હું વૃક્ષોને પણ જળમૂળથી ઉખેડી શકું છું, હું છાપરાઓને પણ ઉખેડી શકું છું. તો હવે સૂર્ય શું જવાબ આપે છે એની આપણે જોઈએ. ઓ આઈ સી, અરે ડુ વન થિંગ, તો એક કામ કરીશ. ડુ એટલે કરવું, વન એટલે એક, અને થિંગ એટલે વસ્તુ અથવા કામ. તું એક વસ્તુ કરીશ તો એક કામ કરીશ. લુક એટ ધેટ મેન, એક માણસને બતાવે છે, પહેલો માણસ. ધેટ એટલે થોડોક દૂર હોય, ધીસ એટલે આ બાજુમાં હોય. તો ધેટ મેન, પેલા માણસને જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, એ માણસે કોટ પહેરેલો હોય છે. શું પહેરેલું હોય છે? કોટ. શર્ટની ઉપર કોટ પહેરેલો હોય છે. તો શું તું ઈ માણસને કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, ટેક ઓફ એટલે કાઢી નાખ, શું તું ઈ માણસનો કોટ કઢાવી શકીશ? ધ સન સેડ, સૂર્ય કહે છે. ઓ યસ, ધેટ્સ વેરી ઇઝી, યુ વોચ. ત્યારે વિન્ડ જવાબ આપે છે. ઓ યસ, અરે હા, ધેટ્સ વેરી ઇઝી, એ તો બહુ સહેલું કામ છે. યુ વોચ, તું ખાલી જો. આવું કોણ કહે છે? વિન્ડ. કોને કહે છે? સૂર્યને. આ 3 પેરેગ્રાફમાં આપણે શું જોયું કે પવન છે એક દિવસ સૂર્યને કહે છે કે હું આ દુનિયામાં સૌથી શક્તિશાળી છું. હું વૃક્ષોને જળમૂળમાંથી ઉખાડી નાખી શકું છું, હું છાપરાઓને પણ ઉડાડી શકું છું. ત્યારે સૂર્ય કહે છે, અરે મેં જોયું. ડુ વન થિંગ, તું એક કામ કરીશ. પેલા માણસને જો, એને કોટ પહેરેલો છે, તારે એનો કોટ ઉતરાવવાનો છે. એટલે કે એવો પવન ફૂંકાવ કે એનો કોટ એને એવી ઈચ્છા થઈ કે કોટ કાઢી નાખે. તો પવન કહે છે, ઓ યસ, અરે હા, આ કામ તો બહુ સરળ છે, તું ખાલી જો, યુ વોચ. નેક્સ્ટ જોઈએ. ધ winds blow harder and harder. હાર્ડર એટલે સખત નહીં, પણ વધારેમાં તીવ્રતાથી પવન ફૂંકાય છે. બટ ધ મેન wraps himself tightly. wraps એટલે આમ ટાઈટ પકડીને, બરોબર, પવન ફૂંકાય છે તો એ કોટ કાઢવાનું એને મન નથી થતું, પણ કોટને આમ પકડી રાખે છે ધ્રુજારીના હિસાબે, કે કોટે ન ઉડી જાય. પોતે તો ઉડી જાય પણ કોટને ન ઉડવા દો, એમ આમ ટાઈટલી કોટને હોલ્ડ કરી રાખે છે. The winds blow harder and harder, but the man wraps himself tightly. કે પોતાનો કોટ છે એ ટાઈટ પકડી રાખે છે. Finally the wind stopped. છેવટે પવન છે ફૂંકાવાનું બંધ કરે છે. Now let me try, said the sun. હવે સૂર્ય કહે છે મને પ્રયત્ન કરવા દે. શું થયું આ 2 લાઈનમાં, 2 પેરેગ્રાફમાં? તો કે પવન છે સખત ફૂંકાવાનું શરૂ કરે છે, તીવ્ર ગતિથી ફૂંકાવાનું શરૂ કરે છે. એને એમ કે હમણાં આ માણસ પોતાનો કોટ ઉતારીને ફેંકી દેશે, પણ એ માણસે એનાથી ઊંધું કર્યું કે પોતાનો કોટ સજ્જડ રીતે, બરાબર, ચુસ્તપણે પકડી રાખ્યો. છેવટે પવન ફૂંકાવાનું બંધ કરે છે અને હવે સૂર્ય કહે છે નાઉ લેટ મી ટ્રાય, મને પ્રયત્ન કરવા દે. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. હવે સૂર્ય છે પોતાનું જે અસ્તિત્વ છે એ દેખાડે છે. શું છે? તો કે બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સન શાઇન્સ, શાઇન્સ એટલે પ્રકાશવું, તે વધુમાં વધુ પ્રકાશે છે. વધુમાં વધુ સૂર્ય પ્રકાશે તો શું થાય? સખત તાપ પડે. ધ મેન ટેક ઓફ હિઝ કોટ. સખત તાપ પડે તો આપણે સામાન્ય વાત છે કે એને શર્ટ પહેરો, શર્ટની ઉપર કોટ હોય તો કોટ આપણે કાઢી જ નાખીએ. સવારે આપણે શિયાળાની ઋતુ હોય તો સવારે સ્વેટર પહેરીને આવીએ, 9, 10, 11 વાગે થોડોક તડકો લાગે તો આપણે સ્વેટર કાઢી અને દફતરની પાસે મૂકી દઈએ છીએ. ક્લિયર? સાચું ને? તો ધ મેન ટેક ઓફ હિઝ કોટ, તે પોતાનો કોટ કાઢે છે એન્ડ સિટ્સ અંડર અ ટ્રી, અને વૃક્ષની નીચે છાયામાં બેસી જાય છે. યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. અને છેવટે પવન પોતાની હાર સ્વીકારે છે અને કહે છે યુ વિન, તું જીતી ગયો. યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ, તું મારા કરતા શક્તિશાળી છો. જો મેં કહ્યું એવું સ્ટ્રોંગર અને ધેન કઈ ડિગ્રી થઈ? કમ્પેરેટિવ ડિગ્રી. કીધું હતું ને કે જ્યારે ઈઆર આવશે અને ધેન આવશે એટલે કમ્પેરેટિવ. ને અહીંયા શું હતું? ધ અને ઈએસટી હતા, એટલે આ સુપરલેટિવ ડિગ્રી હતી. એટલે આમાં આપણે 2 ડિગ્રીનો પણ આપણે અભ્યાસ કર્યો. ફરીવાર એકવાર વાર્તા જોઈ જઈએ કે પવન છે એક દિવસ કહે છે કે હું સૌથી શક્તિશાળી છું દુનિયામાં. હું સૌથી શક્તિશાળી દુનિયામાં છું, મારાથી કોઈ વધુ શક્તિશાળી નથી.
આઈ કેન અપરૂટ ટ્રીઝ, હું વૃક્ષોને જળમૂળમાંથી ઉખાડી નાખું છું, છાપરાઓને ઉડાડી દઉં છું, ઝાડવાઓ થાંભલાઓ બધાને હું ધરાશયી કરી શકું છું. ત્યારે સૂર્ય કહે છે, જો એક પેલો માણસ સામે છે, એને કોટ પહેરેલો છે, તો શું એનો કોટ કઢાવી શકીશ? ત્યારે પવન કહે છે, સાવ ઈઝી કામ છે, સાવ સરળ કામ છે, ખાલી તમે જુઓ. પવન સખત અને સખત તીવ્ર ગતિએ ફૂંકાય છે, પણ ઓલો માણસ પોતાનો કોટ કાઢવાને બદલે સજ્જડ ચુસ્તપણે તેને પકડી રાખે છે. છેવટે પવન ફૂંકાવાનું બંધ કરે છે અને હવે સૂર્ય કહે છે કે મને પ્રયત્ન કરવા દે. સૂર્ય વધુ ને વધુ પ્રકાશ એટલે કે ગરમી આપે છે અને જે સજ્જન પુરુષ છે એ પોતાનો કોટ છે એ ઉતારી અને અંડર ટ્રી સીટ અંડર ટ્રી એટલે કે વૃક્ષ નીચે આરામ કરવા બેસે છે. છેવટે પવન છે એ પોતાની હાર સ્વીકારતા કહે છે કે સૂર્યને કે તમે જીતા, હું હાર્યો, એટલે કે તમે મારા કરતા સ્ટ્રોંગર છો. એટલે અહીંયા કઈ ડિગ્રી હતી? તો કે સુપરલેટિવ. અહીંયા હતી કમ્પેરેટિવ ડિગ્રી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 1 જોઈ. હવે આપણે એક્ટિવિટી 3 તરફ જઈએ છીએ. ફેક્ટ્સ અબાઉટ ધ સન. ફેક્ટ એટલે શું? હકીકત. સૂર્ય વિશે તમે શું નોલેજ ધરાવો છો? અમારે સાયન્સમાં આવે જ છે સૂર્યનું લેશન. ઓકે, તો સૂર્ય વિશે અમુક હકીકત અહીંયા દર્શાવેલી છે, એની આપણે ચર્ચા કરીએ. The sun is 5 billion years old. 5 billion years old છે sun. એટલે કે સૂર્ય છે એ 5 billion years પહેલાનો છે. Second, it is 15 કરોડ કિમીસ away from the earth. તે પૃથ્વીથી કેટલો દૂર છે? તો કે 15 કરોડ કિલોમીટર. 15 કરોડ કિલોમીટર. It is 1,30,000 times the size of the earth. તે અર્થથી કેટલો મોટો છે? તો કે 1,30,000 ગણો. વિદ્યાર્થી મિત્રો, આ ફેક્ટ્સ છે એ સૂર્ય વિશે છે, તે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. ઓકે, શું પહેલો? તો કે સૂર્ય છે એ 5 બિલિયન યર્સ ઓલ્ડ છે. સેકન્ડ, it is 15 કરોડ કિમીસ away from the earth. તે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર આવેલો છે. થર્ડ વન, it is 1,30,000 times the size of the earth. times નો મતલબ છે એનાથી એટલા ગણો મોટો છે. આપણી પૃથ્વી કેટલી છે? એનાથી 1,30,000 ગણો મોટો છે. વિચાર કરો મિત્રો, સૂર્ય કેવડો મોટો હશે. ઓકે, અહીંથી જો એને આપણે થાળિયા જેવા આકારનો જોઈ શકીએ છીએ. 15 કરોડ કિલોમીટર દૂર છતાંય આપણને થાળી જેવડો લાગે છે અહીંથી દૂરથી. તો એની નજીક જઈએ તો કેવો હશે? જો કે આપણે એની નજીક જઈ જ ન શકીએ પ્રખર તાપના હિસાબે. ઇટ ઇઝ જસ્ટ લાઈક એ હાઇડ્રોજન બોમ્બ. હાઇડ્રોજન અને હિલિયમ આ બે વસ્તુ તમારે સાયન્સમાં ચેપ્ટરમાં આવતી હશે, બરોબર? હાઇડ્રોજન છે એ પહેલા નંબરનું તત્વ છે અને હિલિયમ છે એ બીજા નંબરનું તત્વ છે, બરોબર? તો કે ઇટ ઇઝ જસ્ટ લાઈક એ હાઇડ્રોજન બોમ્બ. ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. તે કન્વર્ટ કરે છે. કોને કન્વર્ટ કરે છે? હાઇડ્રોજનને હિલિયમમાં રૂપાંતરિત કરે છે. કોણ? સૂર્ય. હવે આગળ જોઈએ. The temperature on the surface of the sun is about 6,100 Celsius. Temperature on the surface of the sun. Temperature એટલે તાપમાન, surface એટલે સપાટી, અને sun સૂર્ય જ્યાં છે ઈ સરફેસ ઈ સપાટીનું તાપમાન કેટલું છે? તો કે 6100 ડિગ્રી સેલ્સિયસ. It can turn a rock into gas immediately. rock એટલે કે ખડક, એ ખડકને ગેસમાં તરત જ કન્વર્ટ કરી નાખે ઇમિડિયેટલી. એટલું પ્રખર તાપમાન છે અહીંયા. The temperature at the center of the sun એટલે કે સૂર્યની મધ્યમાં કેટલું ટેમ્પરેચર રહેલું છે? તો અબાઉટ આ કેટલા છે? જોવો જી, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. 2 કરોડ સેલ્સિયસ. સનનું મધ્યમાં કેન્દ્રમાં તાપમાન છે 2 લાખ કરોડ. The energy the earth uses in 100 years is released by the sun only in 1 second. સૂર્ય જે 1 સેકન્ડમાં ઉર્જા રિલીઝ કરે છે, મુક્ત કરે છે, એ આપણે 100 વર્ષ સુધી આપણે પૃથ્વી ઉપર ચાલી. તો તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે સૂર્ય કેટલો ઉપયોગી છે અને કેટલો પ્રખર છે. જે એનર્જી છે, એનર્જી એટલે ઉર્જા, જે ઉર્જા છે
અર્થ એટલે કે પૃથ્વી છે 100 વર્ષમાં વાપરે છે ઈ ઉર્જા સૂર્ય માત્ર 1 જ સેકન્ડમાં રિલીઝ કરે છે. ફરીવાર આપણે રિવાઇઝ કરી લઈએ. સૂર્ય છે 5 બિલિયન યર્સ ઓલ્ડ છે, 15 કરોડ કિલોમીટર પૃથ્વીથી દૂર આવેલો છે, 1,30,000 ગણો પૃથ્વીથી મોટો છે. તે હાઇડ્રોજન જે પહેલા નંબરનું તત્વ છે એને બીજા નંબરના તત્વ હિલિયમમાં કન્વર્ટ કરી નાખે છે. સૂર્યની સપાટી ઉપર એટલું પ્રખર તાપમાન હોય છે જે 6100 સેલ્સિયસ છે, જેનાથી મોટા મોટા ખડકો છે એ ગેસમાં તરત જ રૂપાંતરિત કન્વર્ટ એટલે બદલાવ રૂપાંતરિત થઈ જાય છે. ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 કરોડ્સ. ટેમ્પરેચર જે મધ્યમાં જે સૂર્યનું છે એ 2 કરોડ સેલ્સિયસ છે. The energy the earth uses in 100 years is released by the sun only in 1 second. જે ઉર્જા વાપરતા પૃથ્વીને 100 વર્ષ લાગે, જેટલી ઉર્જા વાપરતા પૃથ્વીને 100 વર્ષ લાગે એટલી જ ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં મુક્ત કરે છે. રિલીઝ એટલે મુક્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 1 શું હતી? તો એક સ્ટોરી હતી. કઈ સ્ટોરી હતી? પવન અને સૂર્યની. ફરીવાર આપણે એને રિપીટ કરી લઈએ. પવન છે એ શું કરે છે? તો કે પવન છે એ પોતાની બડાઈ મારે છે, ડંફાસ બોસ્ટિંગ કરે છે કે હું જ આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ છું. આપણે કઈ રીતે કે 3 ડિગ્રી હતી. મેં તમને ડિગ્રીનો પણ ચેપ્ટર શીખવી દીધું છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો આમાં શું આવ્યું? તો સ્ટ્રોંગેસ્ટ EST લાગ્યું એટલે સુપરલેટિવ, સૌથી મોટો. તો હું સૌથી વધુ તાકાતવર છું એવું પવન બડાઈ મારે છે. ત્યારે સૂર્ય ખાલી એટલું જ કહે છે કે પેલો માણસ જોજ તું? તો કે હા જોઉં છું ને. પવન પોતાની બડાઈ મારતા એવું પણ કહે છે કે હું વૃક્ષોને જળમૂળમાંથી ઉખાડી શકું છું, હું પવન જોરદાર ફૂંકાઈને છાપરા મકાનના પણ ઉડાડી શકું છું, વીજ થાંભલા પણ ધરાશાયી કરી શકું છું. ત્યારે સૂર્ય ખાલી એટલું જ કહે છે કે પેલો માણસ તને દેખાય છે, એને એક કોટ પહેરેલો છે શર્ટ ઉપર, તારે એ કોટ ઉતરાવી દેવાનો છે. પવન કે આ ટાસ્ક તો મારા માટે સાવ ઈઝી છે. વિન્ડ છે એ બ્લો હાર્ડર એન્ડ હાર્ડર, તે પ્રચંડ વેગથી ગતિથી ફૂંકાવાનું શરૂ કરે છે. પણ પેલો સજ્જન છે એ કોટ ઉતારવાને બદલે ટાઈટલી ચુસ્તપણે કોટને પકડી રાખે છે. છેવટે આ પવન છે એ હારી જાય છે. છેવટે પવન હારી જાય છે અને સૂર્ય કહે છે કે હવે તો મને હાથ અજમાવા દે. ત્યારે સૂર્ય છે એ પોતાના મૂળ સ્વરૂપે વધારે ને વધારે પ્રખર તાપ આપે છે અને જે માણસ છે એ પોતાનો કોટ ઉતારી અને વૃક્ષ નીચે આરામ કરવા બેસી જાય છે. ત્યારે પવન કહે છે કે હું હાર્યો અને તમે જીત્યા. ત્યારબાદ આપણે એક્ટિવિટી 2 હતી જે આપણે નથી કરી. એક્ટિવિટી 2 શું છે? તો કે એક્ટિવિટી 2 છે એ એક્ટિવિટી 2 હતી ડાયલોગ છે. ડાયલોગનો તમારા ક્લાસમાં ડ્રામા કરવાનો છે, એટલે કે નાટક કરવાનું છે, જે આપણે સ્કૂલ ચાલુ થતા કરીશું. પણ એક્ટિવિટી 3 જે સૂર્યના હકીકત વિશે છે, જે આપણે ફરીવાર એકવાર જોઈ લઈએ. કે સૂર્ય છે 5 બિલિયન યર્સ ઓલ્ડ છે. ત્યારબાદ તે 15 કરોડ કિલોમીટર પૃથ્વીથી દૂર છે. તે 1,30,000 ગણો પૃથ્વી કરતા મોટો છે. ઇટ ઇઝ જસ્ટ લાઈક એ હાઇડ્રોજન બોમ્બ. હાઇડ્રોજન બોમ્બ હોય ને એવો સૂર્યનું પ્રખર તાપ હોય છે. હાઇડ્રોજન એટલે શું? તો કે વિજ્ઞાનમાં તમારે જોયું પહેલા નંબરનું તત્વ, અને તેનું કન્વર્ઝેશન શેમાં થાય છે? તો કે હિલિયમમાં. ત્યારબાદ તેના ઉપર સરફેસ સપાટી ઉપર 6100 ડિગ્રીનું તાપમાન હોય છે, જેનાથી ખડક છે એ તરત જ ગેસમાં ઇમિડિયેટલી રૂપાંતરિત થઈ જાય છે. ત્યારબાદ જોયું કે the temperature at the center of the sun is about 2 કરોડ સેલ્સિયસ. મધ્યમાં એનું સેલ્સ કેટલું હોય છે તાપમાન? તો કે 2 કરોડ સેલ્સિયસ. અને જે એનર્જી સૂર્ય છે એ 1 સેકન્ડમાં રિલીઝ કરે છે, એ એનર્જી પૃથ્વીને વાપરતા 100 વર્ષો સુધીનો સમય લાગે છે. તો હવે મિત્રો આ એક્ટિવિટી 1 અને 3 ની વાત થઈ. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે આપણે સ્ટોરી જે સન ટૂર સૂર્યની સફરે એના વિશે વાત કરવાની છે. આ સેશનના અંતે તમને કોઈ વર્કશીટ નહીં મળે, પણ તમારે શું કરવાના છે? આ સૂર્યને લગતા બીજા 10 ફેક્ટ
ગોતવાના છે અને તમારી હોમવર્ક બુકમાં લખવાના છે, જે આપણે શાળા શરૂ થતા તપાસશું. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ લેક્ચર બરોબર સમજાઈ ગયો હશે. થેન્ક યુ.